એટલે કામગીરી જે ચાલી રહી છે યથાવત છે। સુરત આપણે પહોંચી ગયા। સુરતના લાલગેટ વિસ્તારમાં ઘરોમાં પોલીસનું સર્ચ ઓપરેશન છે। બાંગ્લાદેશીઓને શોધવા માટે પોલીસ કર્મચારીઓ કામે લાગ્યા છે, આપ જોઈ રહ્યા છો। અને દરેક લોકોના પુરાવાની પોલીસ તપાસ કરી રહી છે। ડીસીપીની આગેવાનીમાં હાલમાં આ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। તો એક મોટી ખબર આપ જોઈ રહ્યા છો સુરતથી, જેમાં હવે એક પછી એક જે બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરી કરીને આવ્યા છે એમની તપાસ થઈ રહી છે કે તે કેટલા સમયથી રહી રહ્યા છે, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એમની સંડોવણી છે કે નહીં। લાલગેટ વિસ્તાર સુરતનો, ત્યાં ઘરોની અંદર સર્ચ થઈ રહ્યું છે। આ વિસ્તાર મોટાભાગે જે દાગીના બનાવે જે છે એ અહીંયા કામગીરી થતી હોય છે અને આપ જોઈ રહ્યા છો કે ત્યાં પણ હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો સુરત અને અમદાવાદમાં આ બે દ્રશ્યો આપણે બતાવ્યા, જેમાં હવે સુરતના દ્રશ્યો કે જ્યાં દરેક લોકોના પુરાવાની પોલીસ તપાસ કરશે। સુરતની અંદર જે બાંગ્લાદેશીઓ છે એમાં શું થઈ રહ્યું છે જરા એ પણ સમજી લઈએ। પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપીએ તપાસ તો કરી છે અને હવે આ જે વિસ્તાર છે સુરતનો લાલગેટ, ત્યાં ઘરોમાં સર્ચ થઈ રહ્યું। ચેતન જોડાય, ચેતન, શરૂઆત થઈ ચૂકી છે લોકોની ઘરોની અંદર તપાસની। ચેતન, જી ચેતન, આગળ આવી જાઓ। જી જનક, બિલકુલથી સુરત પોલીસ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે ઓપરેશનનું નામ ઓપરેશન બાંગ્લાદેશ રાખવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો પોલીસની અલગ અલગ 7 જેટલી જે ટીમો છે તે બનાવવામાં આવી છે અને 70 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે જેઓ સર્ચ ઓપરેશનમાં હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલમાં જે એક ટીમ છે તે રામપુરા વિસ્તારમાં પહોંચી છે, જ્યાં દરેક જે દુકાન અને ઘર જે છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે પીઆઈ છે તે પીઆઈ દ્વારા તમામ પ્રકારના જે આઈડી પ્રૂફ છે તે આઈડી પ્રૂફ અહીં માંગવામાં આવી રહી છે। તમામ લોકોની જે વિગત છે તે વિગત અહીં નોટ કરવામાં આવશે અને ખાસ કરીને આ તમામ લોકો કેટલા સમયથી અહીં રહી રહ્યા છે તેવી તમામ જે વિગત છે તે વિગત એકઠી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે પીઆઈ દ્વારા તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને જે આઈડી પ્રૂફ છે તે આઈડી પ્રૂફની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આપની સાથે પીઆઈ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે। હાલ તો જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને નામ પુરાવા જે મેચ છે તે મેચ અહીં કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો જે કારીગરો છે તે કારીગરોની પણ જે વિગત છે તે વિગત અહીં મેળવવામાં આવી રહી છે। તમામ જે પુરાવા છે તે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। જી સર, વિગત એકઠી કરવામાં આવી છે, શું છે? આજે ડીસીપી ઝોન 3 સાહેબની અધ્યક્ષતામાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગોરીવાડમાં અહીંયા ગેરકાયદેસર કોઈ બાંગ્લાદેશી રહેતા હોય એ બાબતેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ખાસ કરીને અહીંયા બંગાળી કારીગરો રહેતા હોય છે તો એમના આધાર કાર્ડ, એમના મોબાઈલના ડેટા અને બીજા ડોક્યુમેન્ટ ચેક કરી અને ખરેખર તેઓ ભારતના નાગરિક છે કે કેમ એ બાબતે વેરીફાઈ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, આ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે, સાથોસાથ લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી છે, શું છે? અમે એક લોકલ ઇન્ટ્રોગેશન ફોર્મ બનાવેલું છે જેમાં એના સંપૂર્ણ ડેટા લેવામાં આવશે અને ભાડુઆત છે કેમ, અહીંયા કેટલા ટાઈમથી રહે છે અને શું કામ ધંધો કરે છે, તમામ માહિતી એકઠી કરી અને એમાં આગળની પ્રક્રિયા કરવામાં આવશે। કેટલા વિસ્તારોમાં સર્ચ કરવામાં આવશે? આજે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની વાત કરીએ તો નાગોરીવાડ અને અહીંયા બંગાળી જે કંઈ કારીગરો છે જ્વેલર્સના એ વિસ્તારમાં ચેક કરવામાં આવશે। તો આ સ્થાનિક પીઆઈ જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે પશ્ચિમ બંગાળના જે બંગાળી જે કારીગરો છે તેમને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। તમામ જે કારીગરો છે તે પૈકી કોઈ બાંગ્લાદેશી સંપન્ન છે કે કેમ તે અંગે તમામ વિગતે એકઠી કરવામાં આવશે। આપ જોઈ શકો છો એક જે અહીં ફોર્મ છે તે ઇન્ટ્રોગેશન ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે। આ ઇન્ટ્રોગેશન ફોર્મમાં તમામ જે લોકો છે તે લોકોની વિગત એકઠી કરવામાં આવી રહી છે, નામ, સરનામા, મોબાઈલ નંબર સહિતની તમામ જે વિગત છે તે વિગત મેળવવામાં આવી રહી છે। હું કેમેરામેનને કહીશ કે જે બહારના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે। પોલીસની અલગ અલગ જે ટીમો છે તે ટીમો હાલ સર્ચ ઓપરેશનમાં લાગી છે। ખાસ કરીને આ જે વિસ્તારની વાત કરું તો પશ્ચિમ બંગાળના જે લોકો છે તે સૌથી વધુ અહીં રહેતા હોય છે। જે બંગાળી જે કારીગર છે, ખાસ કરીને સોના ચાંદીના જે દાગીના છે તે અહીં બનાવતા જે લોકો છે તે લોકોના કારખાના અને રહેણાંક વિસ્તાર જે છે તે સૌથી વધુ અહીં આવ્યો છે, જેને કારણે પોલીસે અલગ અલગ જેટલી 7 જેટલી જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે। આપ જોઈ શકો છો પોલીસની જે ટીમો છે તે ટીમો બંગાળ ટેલિકોમ નામની જે દુકાન છે
છે તે દુકાનમાં પણ પહોંચી છે અને ત્યાં તમામ જે વિગત છે તે વિગત એકઠી કરવામાં આવી રહી છે. જો શકમન કોઈ પણ બાંગ્લાદેશી હશે તો તેમને ડિટેન કરવાની જે કામગીરી છે તે કરવામાં આવશે. આપ જોઈ શકો છો હાલમાં જે પીઆઈ છે તે પીઆઈ દ્વારા તમામ જે માહિતી છે તે માહિતી એકઠા કરવામાં આવી રહી છે. તેઓ કેટલા સમયથી અહીં રહેતા છે, આ ઉપરાંત સુરતમાં કઈ રીતે તેઓ પહોંચ્યા તે અંગે તમામ જે વિગત છે તે વિગત ઇન્ટ્રોગેશન જે ફોર્મ છે તે ફોર્મમાં ભરવામાં આવી રહી છે. સુરત રામપુરા વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહી છે. અલગ અલગ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો મૈદરપુરા, ચોક બજાર, લાલગેટ સહિતના તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ જે પૂછપરછ છે તે પૂછપરછ અહીં કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો પીઆઈની હાજરીમાં ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા જે ઇન્ટ્રોગેશન છે તે ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે. તેમના જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડની પણ અહીં ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આધાર કાર્ડની સાથે તેમનો જે બર્થ ડેટ છે, આ ઉપરાંત કયા વિસ્તારમાંથી આવ્યા છો, શું છે તેવી તમામ જે વિગત છે તે વિગત અહીં મેળવવામાં આવી રહી છે. સર, આ જે આધાર કાર્ડ છે ક્યાંનો છે, શું છે વિગત? પર્ટિક્યુલર આ ટેલિકોમની દુકાન છે અને આ ભાઈ વર્ધમાન ડિસ્ટ્રિક્ટ પશ્ચિમ બંગાળના છે અને ઘણા વર્ષોથી અહીંયા રહે છે, પણ ખરેખર પશ્ચિમ બંગાળના રહેવાસી છે અથવા તો કોઈ બીજા બાહ્ય દેશના છે કેમ એ બાબતે આધાર કાર્ડ અને એમના મોબાઈલ ડેટા આધારે ચેકિંગ ચાલુ છે. પુરાવામાં શું શું આપ્યું, શું નામ છે અંદર? અત્યારે અહીંયા એમના પુરાવા તરીકે અમને પાન કાર્ડ અને આધાર કાર્ડ આપેલું છે અને એમનું નામ છે અખ્તર અલી ખાન. જી, આપ જોઈ શકો છો જે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તેવી તમામ જે વિગત છે તે વિગતની અહીં ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઇન્ટ્રોગેશન જે ફોર્મ છે તે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને તમામ જે શકમંદ હશે તેવા શકમંદ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. હાલ તો જે તમામ જે વિગત છે તે વિગત ભેગી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જો શકમંદ બાંગ્લાદેશી હશે તો તેને લાલગેટ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવશે. જી જનક. બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી ચેતન આપી રહ્યા. ચેતન આપણી પાસે આવીએ છીએ તો હાલમાં જે ખબર સામે આવી રહી છે સુરતના લાલગેટમાં જે ખાસ કરીને પશ્ચિમ બંગાળના જે લોકો જે છે ત્યાં વસવાટ કરે છે, સોના ચાંદીના ધંધા કરે છે, એમની તપાસ થઈ રહી છે કે કોઈ બાંગ્લાદેશીઓ છે કે નહીં એની પણ તપાસ થઈ રહી છે. અને એક પછી કારણ કે ઘણા લોકોના નકલી આધાર કાર્ડ પણ બનેલા છે તો એની પણ તપાસ થવી જરૂરી છે કે આ આધાર કાર્ડ નકલી ક્યાંથી બન્યા છે. ડીસીપીની આગેવાનીમાં આ સર્ચ ઓપરેશન હાલમાં હાથ ધરાયું છે. તો અમદાવાદની અંદર ચંડોળામાં જે મેગા ડિમોલિશન થઈ રહ્યું છે તેના પર ખાસ નજર રહેશે કારણ કે થોડી જ વારમાં હર્ષસંઘવી પણ ત્યાં પહોંચી રહ્યા છે. ઝી 24 કલાક આ સતત આ ખબર પર નજર રાખી રહ્યું છે. આપ જોતા રહો ઝી 24 કલાક.